जय हो आज शक्ति मात समरू मेलडी साक्षात। अमदावाद મહેસાણા હાઈવે ઉપર નંદાસણ પાસે આવેલા કૈયલ ગામની પવિત્ર ધરા ઉપર ભગવતી શ્રી મેલડી માતાજી બિરાજમાન છે। યસવાર આવે કરતી મારમાર હરિયા ત્રિશુળ ને તલવાર મારા દૈતરણ મોજાર। અમદાવાદથી 35 કિલોમીટર અને નંદાસણથી 25 કિલોમીટરના અંતરે આવેલું ભગવતી શ્રી મેલડી માતાજીનું મંદિર એટલે ભગવતી શ્રી મેલડી મા ધામ શ્રદ્ધાળુઓ માટે સેવાનું સરનામું, ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર અને પ્રવાસીઓ માટે પવિત્ર યાત્રાધામ છે। અમે વર્ષોથી મંદિરમાં રવિવાર હોય, મંગળવાર હોય, પૂનમ હોય તો અમે માતાજીના દર્શન કરવા આવીએ છીએ। માતાજી ઉપર અમને અતૂટ વિશ્વાસ છે અને અમારી જે અમુક મનોકામના હોય એ માતાજી પૂર્ણ કરે છે। અમારી સાથે સાથે દૂર દૂરથી પણ ભક્તો માતાજીને દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। અહીં વિશાળ પટાંગણમાં દરેક જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। બાળકો માટે રમતગમતના સાધનો પણ છે। મોટું વિશાળ ભોજનાલય, ભજન મંડળ માટે વિશાળ પટાંગણ પણ બનેલું છે અને માતાજીનું દિવ્ય અને ભવ્ય મૂર્તિ અહીં શોભી રહી છે। મેલડી મા ધામમાં ભગવતી મેલડી માતાજી મંદિરના ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર ખૂબ જ ભાવથી ભગવતી મેલડી માતાજી સૌમ્ય સ્વરૂપે બિરાજમાન છે। અષ્ટભુજાધારી અજવાહિની ભગવતી શ્રી મેલડી માતાજીની પ્રતિમા અપ્રતિમ, અપૂર્વ અને અલૌકિક છે। માતાજીની દિવ્ય પ્રતિમાના દર્શન થતાં જ પરમ શાંતિનો સાક્ષાત્કાર થાય છે। માતાજીની શ્રદ્ધા અદ્ભુત છે। મારા મામા મામી જે છેલ્લા 6-7 વર્ષથી અમેરિકાથી જે રેગ્યુલર અમદાવાદ આવે ત્યારે આવે છે, ત્યારે હું એમની જોડે પહેલી વાર આવી છું અને માતાજીના જે દર્શન થયા છે એનાથી હું એમને શબ્દોથી હું શોર્ટ પડું છું કે એવી અદ્ભુત ડિવાઇન અને એમની જે સ્પિરિચ્યુઅલ અને જે પોઝિટિવ એનર્જી છે જે અદ્ભુત છે। અને મેલડી માતાના જે મેં દર્શન કર્યા છે એટલે મને એવું થાય છે કે અહીંયા જ જાણે રહી જાઉં। સમગ્ર દેશમાંથી ભાવિ ભક્તો માતાજીના દર્શને આવી મંદિરમાં ચાલતા સત્સંગમાં ભક્તિભાવ સાથે જોડાઈ ધન્ય થાય છે અને ઘણા શ્રદ્ધાળુઓ વિદેશથી જ્યારે પણ સ્વદેશ આવે ત્યારે પોતાની અતૂટ આસ્થા સાથે માતાજીના દર્શન કરવાનું અને સત્સંગમાં જોડાવાનું ક્યારેય ચૂકતા નથી। હું ટેમ્પા ફ્લોરિડાથી આવું છું અને 6 થી 7 વર્ષથી સત્સંગમાં છું અને માળી હાજરા હજુર છે। અમારી બધી ઈચ્છાઓ માળી પૂરું કરે છે। માળીના ગાઈડન્સથી જ અમે લોકો ચાલીએ છીએ અને અમે ધન્ય થઈ ગયા છીએ અને આજનો ઉત્સવ તો બહુ જ સુંદર હતો। એવો ઉત્સવ મેં ક્યારે પણ નથી જોયો અને માળીની કૃપા અમારા ઉપર કાયમ રહે એ જ બીજું બધું જ આપ્યું છે માળીએ અમને। ભગવતી શ્રી મેલડી માતાજી મંદિર એટલે શ્રી મેલડી ધામમાં ભક્તો ખૂબ આસ્થા ધરાવે છે। મંદિરમાં રવિવાર, મંગળવાર સહિત પૂનમના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, જેમના માટે મંદિર તરફથી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। માતાજીના મંદિરે આવતા ભાવિ ભક્તોને લાડુ, ગાંઠિયા
દાળ ભાત શાક રોટલીનો પ્રસાદ ભોજન સ્વરૂપે પીરસવામાં આવે છે. હવે મારી ઉગતા પોરની પ્રેમે પડે માને પાય હૃદયે માત રાજી થાય. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો વર્ષોથી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અને જો કોઈ વાર મંદિરે ના આવી શકાય તો તે બેચેનીનો અહેસાસ પણ કરે છે. ને આમ અટક્યા ઉકેલે માં કામ માના મંદિર ગાને ગામ ગાજે મેલડીનું નામ. હું લગભગ 20 વર્ષથી અહીંયા પૂનમ ભરું છું. એમાં 2-3 વખત ખાલી નહીં આવી શક્યા હોય કે કારણસર. આ મંદિરનું વાઇબ્રેશન એની અલૌકિક તમારા ઉપર શક્તિનો કંઈક જાણે કૃપા થતી હોય એવું મહેસૂસ થાય. ના આવ્યા હોય તો ચેન ના પડે. એટલે બહુ પવિત્ર જગા, એનું વાઇબ્રેશન, એનો ચમત્કાર. મેં તો ઘણા બધા લોકો એને જે બી કહેતા હોય પણ મેં ઘણા ચમત્કારો બી સાંભળ્યા છે ને જોયા પણ છે અહીંયા. અને લોકો પરમ કૃપા છે માળીની. ભગવતી શ્રી મેલડી ધામ દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું બહુમાન, નેત્ર નિદાન કેમ્પ, તહેવારોમાં દીકરીઓને ભેટ, દરેક સમાજને શિક્ષિત કરવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે જાગૃતિ અને સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં એક તો 24/2/2000 માની પ્રતિષ્ઠા દિવસ આવે છે. ત્યાં નવચંડી યજ્ઞ કરીએ છીએ. જુલાઈ મહિનામાં 300 થી 350 વિદ્યાર્થીઓને શિલ્ડ સન્માન આપીએ છીએ. જાન્યુઆરી પૂર્ણિમામાં નેત્ર નિદાન કેમ્પ કરીને 18મો કેમ્પ છે. 100થી વધારે દર્દીઓને ઓપરેશન કરાય છે અને ચશ્મા આપીએ છીએ. રક્ષાબંધનના દીકરીઓને સાડીઓ આપીએ છીએ. અને દરેક સમાજને શિક્ષિત થવા માટે અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે વિનંતી કરીએ છીએ. નંદાસણથી કૈયલ જવાના રસ્તા ઉપર આવેલા ભગવતી શ્રી મેલડી ધામમાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે તેમજ મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે. સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો મેલડી ધામમાં દર્શન માટે આવી ધન્યતા અનુભવે છે. શ્રદ્ધાળુઓ પોતાની નોકરી ધંધો તેમજ તેમના સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે તેમજ નિસંતાન દંપતી બાળક માટે માનતા રાખે છે અને માતાજી તેમના પર સદાય આશીર્વાદ વરસાવે છે.